दीपिका जी, क्या साधना की अभी तक? कितने गुरुवार को, कितने शुक्रवार को साधना कर रहे हो? कितने समय से जुड़े हो जैन अनुष्ठान के साथ में? 2017 થી શું શું 2017 આરાધના થી પહેલા શું શું આરાધના કરી છે અત્યાર સુધી? તમે જે રીતે અમને કીધેલું ને, અને મને મણિભદ્ર દાદાનું, મને એક સાધ્વીજી મારા સાહેબ મળેલા કાંદીવલીમાં, એમને મને કીધેલું કે તમે મણિભદ્ર દાદાને 5 શ્રીફળ, 5 મીઠાઈ અને 5 ધૂપબત્તી, 5 એમને 11 ગુલાબના ફૂલ, એ તમારે દર ગુરુવારે ચડાવવાનું અને એક માળા ગણવાની ત્યાં બેસી મણિભદ્ર દાદાને મંત્ર. બરાબર. એટલે મેં 2017 થી ચાલુ કરેલું છે. હજી સુધી મારું કીપ કન્ટિન્યુ છે. અને એવરી ફ્રાઈડે પદ્માવતી માતાને હું 108 ગુલાબ મંત્ર બોલીને એક મંત્ર બોલીને ઓમ રીમ પદ્મે નમઃ અને 11 કમળ ચડાવું છું. ઓમ રીમ પદ્માવતી પદ્માનેત્રે પદ્મસને લક્ષ્મીદાયની વાંછા પૂર્ણી રિદ્ધિ સિદ્ધિમ જયમ જયમ કુરુ કુરુ સ્વાહા. અને મેં 3 વાર 16 એકાસણા કર્યા છે માતાજીના વિધિ સહિત. પદ્માવતી માતાની કથા વાંચતા હતા તમે? હા, બરાબર વિધિવત કર્યું છે. સવારના ઉઠીને બધું કરવાથી કઈ લાભ થયો કે કશું જ નહીં? એજ ઇટ ઇઝ લાઈફ બહુ છે? જ ઘરમાં શાંતિ થઈ ગઈ છે, ધંધામાં બરકત આવી છે, બધી રીતે સારું છે. ક્યાં રહો છો તમે અત્યારે? હું અત્યારના પ્રાર્થના સમાજ રહું છું, પણ આપણે જગા લઈ લીધી છે. મેં વરલીમાં જગા લીધી છે. હવે એમનું પોઝિશન અમને માર્ચના એન્ડમાં આપવાના છે. બરાબર. હા, આપણે 3 બેડરૂમનો ફ્લેટ લીધો હવે. मुंबई वर्ली के अंदर जबरदस्त इन्होंने फ्लैट लिया है। संखेश्वर महातीर्थ के अंदर इन्होंने दादा के दरबार के सामने अति भव्य पूज्य आचार्य भगवान की निश्रा में 1.5 लाख रुपया खर्चा करके एक पूजन कराया था। तो मैं इसके लिए दीपिका जी का कांटेक्ट करा रहा हूँ और अभी पूरे परिवार का इन्होंने खास करके होली के लिए और पूरी तरह से शिवरात्रि का हीलिंग बुक कराया है। तो इस प्रकार से सैकड़ों लोग हैं। मुंबई का पोस्ट एरिया है वर्ली सी फेसिंग, बराबर। तो ये पद्मावती माता जी की, गुरुवार के माणिभद्र जी की भक्ति कैसे कैसे रंगत लाती है। जो कर सको आप, थोड़े से शुरुआत करोगे तो अंतिम 2017 या 2025 चल रहा है, 7 साल की दिव्य साधना का परिणाम आप खुद देख रहे हो कि कहां से कहां हमारे दीपिका बेन पहुंच गए। सभी लोग बार जोरदार तालियां बजा करके खूब अनुमोदना। तथास्तु तथास्तु तथास्तु। ઘંટાકરણ મહાવીરને તમારે 21 ગુલાબ ચડાવવાના સ્તોત્ર બોલીને. તમે બહુ પહેલા એકવાર કીધેલું. ક્યારે ચલાવો છો તમે ઘંટાકરણ મહાવીરના? એમને બી હું 7 વર્ષથી ચડાવું છું દર રવિવારે. દર રવિવારે? દર રવિવારે 27 ગુલાબ તેરાસરમાં બેસીને એક ગુલાબ પર એમનો આખો મંત્ર બોલું છું. કોઈ દિવસ તમે બહારગામ જાઓ તો શું કરો? હું બહારગામ જાઉં તો પછી હું પૂજારી ચડાવી દે, પણ પછી મને વિડીયો કોલ કરે ત્યાંથી. બરાબર છે. અને બીમાર થાવ તો? બીમાર થાવ તો એનું ઘરે બેસીને હું પછી એમની માળા ગણું. ને મારે આમ બી ઘંટાકરણનું હું દિવસે બોલું, મને રાતના તો હું 21 વાર બોલું જ છું એમનો સ્તોત્ર. ये मैं सारे डिफरेंट प्रश्न इसलिए पूछ रहा हूँ इनको क्योंकि बहुत सारे लोगों के मन में बीमार हो जाएंगे, ट्रैवलिंग करेंगे, मन जब आपका दृढ़ हो जाएगा मुझे करना ही है, दुखी हूँ सुखी हूँ, मैं करूँ या पुजारी करे, लेकिन मुझे इसका जो पैसा है वो देना है और मेरे निमित्त से 21 फूल चढ़ना ही चाहिए, तब ऐसी बड़ी सिद्धि आपको प्राप्त हो रही है। खूब खूब धन्यवाद, खूब खूब अनुमोदना।